छोटा उदेपुर जिला 138 विधानसभा के विधायक द्वारा स्थानिक विस्तार के लोगों की समस्या सुलझाने के भागरूप लोक दरबार का आयोजन किया गया। छोटा उदेपुर जिला 138 विधानसभा के विधायक जयंती राठवा द्वारा स्थानिक ग्रामीण विस्तार के लोगों की समस्या सुलझाने के भागरूप लोक दरबार का आयोजन किया गया। वर्ष 2024 की शुरुआत होने के साथ ही पावी जेतपुर विधानसभा के विधायक जयंती राठवा द्वारा कवाड़ स्थित अपने कार्यालय पर लोक दरबार का आयोजन करते हुए भारी तादाद में ग्रामीण विस्तार के लोग उपस्थित रहे थे। जो लोक दरबार के तहत स्थानिक विस्तार के लोगों ने अपने अपने विस्तार की रोड, पानी, आवास सहित की समस्या सुलझाने के लिए रजूआत करते हुए तत्काल रूप से उन्हें सुलझाने के लिए विधायक द्वारा अधिकारियों को ताकीद किया था। 2024 ના નવા વર્ષમાં આપણે સૌ મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આજના દિવસે કવાડ ખાતે મારા પોતાના ધારાસભ્યશ્રી કાર્યાલય ખાતે મારી 138 વિધાનસભા સીટના તમામ કાર્યકર્તાઓ તેમજ કવાડ તાલુકાના ચૂંટાયેલા સૌ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ એમની તમામની રજૂઆતો સાંભળવા માટે અને એ પ્રશ્નો હલ કરવા માટે આજે લોક દરબારનું આયોજન હું પોતે કર્યું હતું। એમાં ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, માતા બહેનો, સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે 138 વિધાનસભા જેતપુર પાવી રાઠવા જયંતિભાઈ ધારાસભ્ય જે આવા બધા ખાતમુહૂર્તના કામ કરી રહ્યા છે, એવા ધારાસભ્ય જે છોટા ઉદેપુર જિલ્લામાં ક્યાંય નથી આવા ચૂંટાઈને આવ્યા છે, એવા ધારાસભ્ય અમને બહુ સારી રીતે પૂર્ણ કામ કરે છે। તો અમે આ ફરીથી આવા ધારાસભ્યને નિમણૂક કરીશું એવી અમારી આશા અને અપેક્ષા સાથે જે લોક દરબારની જે મીટિંગ છે એમાં કાર્યક્રમમાં અમે જે આવાસોના કામ છે વત્તા પાણીનો પ્રશ્ન છે, જે બી કાર્યક્રમ જે કામ લઈને આવેલા છે એ કામ અમારું વહેલી તકે થશે અને આશા અમે એવી રાખીએ છીએ।